દાહોદ ગ્રામ્યમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે, જેમાં સિંગવડનગરમાં ઘરમાં પાણી ફરી વળ્યા છે। મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો અને જેને કારણે વરસાદી પાણી છે તે રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાની સાથે જે સ્થાનિક લોકો છે જે ત્યાં વસવાટ કરી રહ્યા છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કબૂતરી નદીના પાણી રસ્તાઓ ઉપર આવતાની સાથે જ રસ્તાઓ પણ ક્યાંક બંધ થયા છે, અવરજવર પણ ઠપ થઈ ચૂકી છે। સિંગવડથી મંડેર માતાના પાલ્લા જતો રોડ બંધ કરાયો છે, જેમાં રસ્તો બંધ થતાની સાથે જ અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયા છે। દાહોદમાં પણ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી છે તે અંતર્ગત દાહોદના અનેક વિસ્તારોને અત્યારે મેઘરાજા જાણે ગમરોડી રહ્યા હોય તેવું કહી શકાય છે અને એ તસવીરો જે સામે આવી રહી છે જેમાં રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે। ઉપરાંત જે રસ્તાઓ છે તેના પર પણ જાણે નદીઓ વહેતી હોય તેવી તસવીરો સાથે જ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અનેક રસ્તાઓ દાહોદમાં બંધ કરવાની ફરજ પડી છે, જેમાં સિંગવડનગરના નીચાણવાળા જે વિસ્તારો છે, જે રહેણાંક મકાનો છે તેની અંદર પણ વરસાદી પાણી ભરાતા જ ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને આ સાથે જ જે સિંગવડનગર છે તેમાં મધ્યરાત્રિથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે।